તે કીધું છે કે જે કેપેક્સ છે અને જે કેપિટલ ગુડ્સ રિલેટેડ કન્સર્ન્સ છે બજેટના પછી એ ઇગ્નોર કરવાની છે. ક્યાંક ને ક્યાંક જે રિયલ ગ્રોથ છે કેપેક્સમાં એ લગભગ એમના કેલ્ક્યુલેશનના હિસાબે 19% છે યર ઓન યર બેસિસ ઉપર. અને ક્યાંક ને ક્યાંક આગળ જતાં એક બિગ પિકઅપ તમને જોવા મળી શકે છે કેપેક્સ રિલેટેડ એક્ટિવિટીઝમાં. ડિફેન્સ કેપેક્સમાં બી લગભગ 13%નું ગ્રોથ થયું છે. અને શેર જે તેમને પસંદ આવે છે આ થીમ પર, જેમાં શામેલ છે L&T, HAL, NCC અને જયકુમાર ઇન્ફ્રા. અને ક્યાંક ને ક્યાંક તેમને લાગે છે કે 2025 કેલેન્ડર યરમાં સારી એવી તેજી કેપેક્સ રિલેટેડ સેક્ટર્સમાં અને એક્ઝિક્યુશનમાં જોવા મળી શકશે. તેમજ પાવરની વાત કરીએ તો NTPC એક લીડ બની રહેશે ન્યુક્લિયર પાવર કેપેસિટી એડિશન માટે. અને જે કેપેક્સની રિક્વાયરમેન્ટ છે સ્ટેટ ગવર્મેન્ટ્સની, ત્યાં બી જે સેન્ટ્રલ ગવર્મેન્ટના લોન આપવાનો નિર્ણય છે 1.5 લાખ કરોડનો, એનાથી બી કેપેક્સને તીવ્ર ગતિ મળશે. CPSE ની વાત કરીએ એટલે PSU કંપનીઝની વાત કરીએ તો ત્યાં કેપેક્સ વધીને 13%થી લગભગ 4.3 લાખ કરોડની આસપાસ આપણને જોતા મળ્યું છે. રેલવે થોડું ઘણું ડિસઅપોઇન્ટિંગ રહ્યું છે કારણ કે આવંટન જે છે યર ઓન યર બેસિસ ઉપર લગભગ ફ્લેટ રાખવામાં આવ્યું છે. પણ ડિફેન્સની વાત કરીએ તો લગભગ 9%નું અહીંયા FY25માં બજેટમાં આવંટન વધતું તમને જોવા મળી રહ્યું છે. એટલે ઓવરઓલ નિરાશ થવાની જરૂર નથી. ઇનફેક્ટ આના લીધે જ કદાચ આજે તમને કેપિટલ ગુડ શેરોમાં સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. ઓકે, તો આ એક રિપોર્ટ જે છે CLSOનો આપણને કેપેક્સ માટે ઓવરઓલ આવતો દેખાઈ રહ્યો છે. આના પર એક નજર રાખવાની રહેશે. પણ આગળ